વિદાય પહેલા મેઘરાજાએ સુરતને ગમરોડ્યું છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ઉધના નવસારી રોડ જળમગ્ન બની ગયો છે। 1 કિલોમીટર સુધીનો રોડ પાણીમાં આખો ગરકાવ થઈ ચૂક્યો છે। પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય દૂરથી તમને તળાવ ભરાણું એવું લાગી રહ્યું છે, પરંતુ આ રસ્તો છે જે આખો જળમગ્ન થઈ ચૂક્યો છે। સુરતમાં ધોધમાર વરસાદ વરસે ઉધના નવસારી રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે। સિઝનમાં સતત 7મી વખત આ રોડ ઉપર પાણી ભરાય છે। 1 કિલોમીટરના દાયરામાં એક સાઈડનો રોડ છે આખો ને આખો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। તેને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ જોઈ શકાય છે, સર્જાઈ છે। વાહનોની લાંબી કતારો જોવાઈ રહી છે અને વાહનો ભારે હાલાકીનો સામનો કરીને તે અહીંથી પસાર થઈ રહ્યા છે। જોઈ શકાય છે કે ત્યારે કહી શકાય છે કે એસએમસીની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જ્યારે સતત 7મી વખત અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ત્યારે પાણીનો ઝડપથી નિકાલ નહીં થઈ રહ્યા થાય તેની માટે પણ સ્થાનિક લોકો દ્વારા અહીં વારંવાર રજૂઆતો કરવામાં આવે છે। ત્યારે જોઈ શકાય છે કે વાહનોની લાંબી કતારો સાથે ધીરે ગમે તે ગતિએ અહીંથી પસાર થઈ રહ્યા છે। આ ઉધના નવસારી રોડ જે છે નેશનલ હાઈવે નંબર 40 ને જોડતો આ એક રોડ છે અને અહીંથી નવસારી અને મુંબઈ તરફ જવાનો રસ્તો છે। ત્યારે અહીં આ રીતની પરિસ્થિતિ છે। ત્યારે એસએમસી દ્વારા જે પ્રકારે કામગીરી કરવાની હોય છે, રોડની સારકામ હોય છે, પછી ડ્રેનેજનું કામકાજ, તેના ઉપર સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે જોઈ શકાય છે કે આખો ને આખો રોડ ઉપર આ જે ગાડીઓ છે તે નાવડીની સમાન ફરી રહ્યા છે। ત્યારે અહીં સિઝનમાં સતત 7મી વખત આ રોડ ઉપર પાણી જે છે ભરાય છે। એક આખો ને આખો 1 કિલોમીટરનો એક સાઈડનો રોડ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોની કતાર જોવા રહી છે। ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાય છે। વાહન ચાલકો હાલાકીનો સામનો કરીને અહીંથી પસાર થઈ રહ્યા છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।